સુરત શહેરમાં ફરી એકવાર મહાનગરપાલિકાની સફાઈ કામગીરી સામે ગંભીર સવાલ ઊભા થયા હોય તેમ રેલવે ગંડારાથી ફૂલ માર્કેટ સુધી અનેક સ્થળોએ કચરાના ઢગલા જોવા મળતા સ્થાનિકોમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો છે। લોકોએ આક્ષેપ કર્યો હતો કે લાખો રૂપિયાનો વેરો ચૂકવ્યા છતાં પણ નિયમિત સફાઈ થતી નથી, જેના કારણે દુર્ગંધ, રોગચાળાનો ભય અને પ્રદૂષણ જેવી સમસ્યાઓ ખૂબ જ વધી રહી છે। સુરત શહેરના રેલવે ગંડારાથી ફૂલ માર્કેટ સુધી અનેક સ્થળોએ કચરાના ઢગ જોવા મળતા મહાનગરપાલિકાની સફાઈ કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે લાખો રૂપિયાનો વેરો વસૂલવામાં આવે છે છતાં પણ નિયમિત કચરો ઉઠવામાં આવતો નથી। અનેક વખત આ બાબતની રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો કોઈ જ કાયમી ઉકેલ આવ્યો નથી। કચરાના ઢગલાને કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ લોકોમાં વધી રહી છે। કેટલાક લોકો કચરાનો નિકાલ ન થતાં જાતે જ તેને સળગાવી રહ્યા છે, જેના કારણે વાયુ પ્રદૂષણનું જોખમ પણ વધી રહ્યું છે। રેલવેની લાઈન આખી ફૂલ માર્કેટથી લઈને સ્ટેશન સુધી કન્ટિન્યુ જે રેલવેની દિવાલ છે બંને સાઈડ એટલો બધો કચરો પડેલો હોય છે રોજના માટે કે જ્યારે વરસાદ આવે છે ત્યારે ગટરો બ્લોક થાય છે અને બધો જ કચરો તણાઈ અને અહીંયા આવે છે। જ્યારે અહીંયા સાફ કરવામાં આવે છે ત્યારે જેસીબીથી કચરો ખેંચવામાં આવે છે છતાં કચરો ખેંચાતો નથી અને એટલો બધો કચરો પડેલો હોય છે અને જ્યારે ને જ્યારે એ રોડ ઉપર નીકળે છે ત્યારે કચરાને આગ લગાવી દેવામાં આવે છે। અત્યારે ઘણા બધા વૃક્ષોની સાથે તમે જોઈ શકશો કે નીચે જ કચરો મૂકેલો છે અને આગ લગાવતા હોય છે અને આના હિસાબે વૃક્ષો પણ બધા જતા રહે છે અને કચરો એમનો એમ જ હોય છે। કચરાનો નિકાલ ક્યારેય થતો નથી। ફૂલ માર્કેટથી લઈ અને છેક અહીંયા સુધી ઝાડાબાવા ટેકરા સુધીની આખી જે દિવાલ છે એ આખી દિવાલ કચરાથી જ ભરાયેલી છે। વધુમાં સ્થાનિકોએ સવાલ કરી રહ્યા છે કે જાહેર રસ્તા પર પડેલા કચરાના ઢગલા મહાનગરપાલિકાના કર્મચારીઓને કેમ દેખાતા નથી। હવે લોકો તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવાની માંગ કરી રહ્યા છે।